ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। એટલે આપણે 11મા અધ્યાયની અંદર નો સાર જોઈ રહ્યા હતા. એમાં પહેલાં 8 શ્લોકની અંદર આ બધા ઇન્ટ્રોડક્ટરી વર્ડ્સ, બધા શ્લોકો, અને એની અંદર એક પહેલાં 4 શ્લોકોની અંદર અર્જુને વિશ્વરૂપ દર્શનની ઈચ્છા પ્રગટ કરી. પછી 9 થી 14ની અંદર સંજય વિશ્વરૂપનું વર્ણન કરે છે. સંજયની પાસે પણ દિવ્ય ચક્ષુ હતા એટલે એ પણ વિશ્વરૂપનું વર્ણન કરે છે. 15 થી 22ની અંદર આ બધું જોઈ ગયા આપણે. એટલે 15 થી 22 શ્લોકની અંદર અર્જુન ભગવાનનું આ વિશ્વરૂપ જોઈને એને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા છે. એટલે અર્જુન પણ ભગવાનનું વિશ્વરૂપ જોઈને દિગ્મૂઢ થઈ ગયો અને એના મનની 3 તબક્કા, એનો મન 3 તબક્કામાંથી પસાર થયો. પહેલું તો આશ્ચર્ય છે આ જોઈને, અને ત્યાર પછી જે છે એ થોડો ભય પણ ઉત્પન્ન થયો અને નેચરલી શરણાગતિ પણ ઉત્પન્ન થઈ આવું જોઈને. ભગવાનનું આવું ખૂબ સમગ્ર વિશ્વ જ ભગવાનનું રૂપ છે. અર્થાત એનો અર્થ એવો કે જ્યાં કંઈ તમને વિભૂતિઓના દર્શન થાય છે અને આપણે અભિભૂત થઈ જઈએ છીએ વિભૂતિઓને જોઈને જગતમાં. કોઈનું જ્ઞાન, કોઈનું સૌંદર્ય, કોઈકની કળા, બધું જોઈને. પણ આ બધું વિશ્વને અંતર્ગત જ છે. અર્થાત જ્યાં જે કંઈ એવી વિભૂતિ છે, જ્યાં જે પણ કંઈ ગ્લોરી છે, બધી ઈશ્વરની જ છે. કશું પોતાનું કહી શકાય એવું તો છે જ નહીં. કશી એક વસ્તુના વિશ્વની અંદર હું માલિક, એક નાની વસ્તુનો, એક ટાંકણીનો હું માલિક નથી. સર્વ કંઈ ઈશ્વરનું જ છે. ઈશ્વર જ માલિક છે. તો એનો અર્થ કે બધું જે કંઈ મારી પાસે જે પણ છે, કહું છું કે જે આ મારી પાસે છે, મારું જ્ઞાન હોય, મારું સૌંદર્ય હોય, મારી પાસે કોઈ કળા હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, એ બધું તો ઈશ્વરે આપેલું છે. એનો અર્થ એવો થઈ ગયો. ત્યારે આવું જાણીએ ત્યાર પછી તો શરણાગતિ જ પ્રગટ થાય, ભક્તિ પ્રગટ થાય. એટલે આ રીતે વાસ્તવની અંદર ભક્તિ, એના હૃદયમાં શરણાગતિ ભગવાન પ્રત્યે ઉત્પન્ન થઈ. અને 31 થી 34મા શ્લોકની વચ્ચે 25 થી 30ની અંદર મેં તમને કહ્યું પ્રમાણે ભયનું વર્ણન છે. પહેલાં દિગ્મૂઢ થઈ ગયું એનું 15 થી 22ની વચ્ચે આશ્ચર્ય જેને થયું તે.
25થી 30ની વચ્ચે પેલો ભગવાને પેલો કાળ તત્વ બતાવ્યું ને, કાળ પોતાના મુખની અંદર આ સમગ્ર જગતનો કોળિયો કરી રહ્યા છે કાળ રૂપે. એમાં બધા પેલા ઊભેલા આજુબાજુના મહાભારતના યુદ્ધનું આખું મહાભારત કુરુક્ષેત્ર જ ભગવાનના મોંની અંદર હતું. અને એમાં ભગવાન બધાને ચાવી રહ્યા હતા. મતલબ કે આ બધા જૂથ બહાર ઊભેલા દેખાય છે, પરંતુ ભગવાનના મુખની અંદર તો બધા હણાઈ ચૂક્યા છે. એટલે ભય ઉત્પન્ન થાય છે. દ્રોણથી માંડીને ભીષ્મને બધાને મરેલા જુએ આમ ભગવાન ચાવતા હોય તો એટલે આવું જોઈને ભય તો ઉત્પન્ન થાય છે. અને પછી 31થી 34માં એટલે આવું ભય ઉત્પન્ન થયા પછી અર્જુન પ્રશ્ન પણ કરે છે કે કોણ છો તમે? તો કારણ કે મેં તો આવું કદી આપનું રૂપ જોયું નથી. આટલા વર્ષોથી આપણે જોડે ફરીએ છીએ આમ તેમ બધું, પણ આપનું તો હંમેશા સૌમ્ય રૂપ જ મેં તો જોયું છે. આ કયા રૂપ છે આપનું આવું વગેરે. અને ભગવાન ઉત્તર આપ્યો કે ભાઈ કાળ રૂપે હું જ રહેલો છું અને તું નિમિત્ત બન વગેરે વગેરે. એની પણ આપણે ચર્ચા કરી ગયા. અને હવે આ 35થી 45ની અંદર ત્રીજો તબક્કો શરણાગતિનો જે છે એ એની વાત કરે છે. પોતાની જે શરણાગતિ છે પ્રગટ કરે છે. અને એમાં નમઃ પુરસ્તાદ અથ પૃષ્ઠદસ્તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ વગેરે વગેરે. આપને આગળથી નમસ્કાર, ને પાછળથી નમસ્કાર, ને સાઈડમાંથી નમસ્કાર. અર્થાત કહેવાનો આશય એવો છે કે આપને હું સતત જોઈ રહ્યો છું. અર્થાત આપ જે નિયતિના રૂપમાં રહેલા છો, સંવાદિકતાના રૂપમાં રહેલો છો, એને જોઈ રહ્યો છે. આ વસ્તુ આપણને ભગવાન વિશ્વરૂપ ન બનાવે તો આ વિશ્વને જોઈને કહી શકીએ જ્યાં પણ તમે જુઓ ત્યાં સંવાદિકતા છે. અણુની અંદર બધું સંવાદિતપણે ગોઠવાયેલું છે. સંવાદિતતા ન હોય ને વિસંવાદિતતા હોય તો તૂટી પડે બધી વસ્તુ. પરંતુ અણુથી માંડીને બ્રહ્માંડની અંદર બધી જ વસ્તુઓ જે છે જાણે કે ગોઠવાયેલી છે અને સંવાદિતતાથી કામ કરે છે. ઓર્ડરલીનેસ એ અર્થ આપણે કરી શકીએ. નમઃ પુરસ્તાદ આગળથી નમસ્કાર, અર્થાત જ્યાં પાછળથી નમસ્કાર, સાઈડમાંથી નમસ્કાર, ઉપરથી નમસ્કાર, તથા સર્વત્ર હું આપને આ સંવાદિતતાના રૂપમાં જોઈ રહ્યો છું કે આખું સમગ્ર બ્રહ્માંડ આપની અંદર જે આ મને દેખાડી રહ્યો છો એમાં સર્વત્ર મને સંવાદિતતા જોવા મળે છે. અને આ પ્રમાણે એની શરણાગતિ એણે પ્રગટ કરી. અને એ સંવાદિતતાનું નામ જ મેં કહ્યું હતું ધર્મ. જે ધારણ કરે છે વિશ્વને એનું નામ ધર્મ. ધારયતિ ઇતિ ધર્મ. અને ધારણ કરનાર વસ્તુ સંવાદિતતા છે. ક્યાંય બહાર નજર કરવાની જરૂર નથી. અહીંયા જ બધા અવયવો અત્યારે કેવા સંવાદિતતાથી કામ કરી રહ્યા છે. એટલે હાર્ટ જે કામ કરી રહ્યું છે એ બરાબર છે ને, બ્લડને ઉપર નીચે મોકલે છે ને પછી પાછું અંદર આવે છે ને પાછું બહાર મોકલે છે. બધે આખા શરીરમાં સંવાદિતતાથી કામ કરે છે. અને બીજા અવયવો છે એ પણ આખા શરીર માટે કામ કરી રહ્યા છે. એક વસ્તુ આખા શરીર માટે કામ કરી છે એનો અર્થ બધા વચ્ચે સંવાદિતતા છે. એટલે એનું નામ ધર્મ, જેના કારણે શરીર ટકેલું છે અત્યારે. એ તો બધું છૂટું પડી ગયું. વિસંવાદિતતા હોય, એક અવયવ જ વિસંવાદી વલણ અપનાવે તો પછી તો બધું તૂટી પડે, શરીર ખલાસ થઈ જાય. એટલે એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર ધર્મ જ વાસ્તવની અંદર જગતની પ્રતિષ્ઠા છે, જગતનો આધાર છે. જેવી રીતે અહીંયા ધર્મ એટલે આ સંવાદિતતા, જેવી રીતે મેં તમને આ શરીરમાં બતાવ્યું. એટલે કહ્યું ધર્મો વિશ્વસ્ય જગત પ્રતિષ્ઠા લોકે ધર્મિષ્ઠમ પ્રજા ઉપસર્પંતી ધર્મેણ પાપમ અપનુદતી ધર્મે સર્વમ પ્રતિષ્ઠિતમ તસ્માત ધર્મ પરમમ વદંતી. એટલે આ જે શરણાગતિ પ્રગટ થઈ એમાં શેના આધારે પ્રગટ થઈ? ભગવાને અર્જુન ભગવાનની અંદર આ પ્રકારનું ધર્મનું સતત ધર્મ સ્વરૂપનું દર્શન. ધર્મ એટલે મેં તમને કહ્યું પ્રમાણે ધર્મના તો અનેક અર્થ છે, પરંતુ આ ધર્મનો અર્થ થાય સંવાદિતતા. એક ઓર્કેસ્ટ્રા છે જેની અંદર બધા સંવાદિતતાથી કેવી રીતે બધા મ્યુઝિશિયનો વગાડતા હોય છે, એનું નામ ધર્મ. સંવાદિતતા બધાની વચ્ચે પરસ્પર. એ 35થી 45માં આ રીતે અર્જુને પોતાની શરણાગતિ પ્રગટ કરી અથવા પોતાની ભક્તિ પ્રગટ કરી. આ રીતે અર્જુન 3 તબક્કામાંથી પસાર થયો. પહેલાં આશ્ચર્ય જોયું ને એટલે એને આશ્ચર્ય તો થયું 15થી 22માં, અને પછી 25થી 30ની વચ્ચે એણે 23થી 30ની વચ્ચે એણે પેલો ભય પ્રગટ કર્યો, અને પછી 31-34માં પ્રશ્ન કર્યો વગેરે વગેરે.
અને 35 થી 45ની વચ્ચે એક 35 થી 45ની વચ્ચે આ શરણાગતિ પ્રગટ કરી. સાથે સાથે પછી જે 3 ભાવ હતા, આશ્ચર્ય, શરણાગતિ અને ભય, એની અંદર ભયની પ્રધાનતા રહી ગઈ. આશ્ચર્ય અને શરણાગતિ બેસી ગઈ પછી, કારણ કે અજ્ઞાન તો હતું જ. એને કારણે આ બધું મૃત્યુ જુઓ એટલે પછી હવે છેવટે જે વસ્તુ એનું કારણ અજ્ઞાન જે છે, દ્વૈત ભાવ વગેરે, એ તો હોવાને કારણે ભય પછી રહી ગયો, ભયની પ્રધાનતા રહી ગઈ. અને આમ પણ અહંકાર અને મમકાર બંને ખરું, અને પોતાના જ સગાવાલાના રીતે અંદર કોળીઓ થઈ જતા જુએ તો શું થાય? ભય જ થાય. કારણ કે પેલો અહંકાર મમકારનો ભાવ છે ને, અજ્ઞાનને કારણે. એટલે એને કારણે આ બધું આ લીલાના રૂપમાં ન દર્શન થાય. એટલા માટે લોકો નથી કહેતા ઈશ્વર લીલા કરે છે, એવું તો કોણ? તરત જ આપણને થાય કે આવી તો કંઈ લીલા હોતી છે. મારા આટલા સગા ભાઈને જ આ પ્રકારે થયું, તમે કહો છો લીલા છે. બધું સામાન્ય થાય જ આવું તો. એટલે એ રીતે ભલે ભગવાને આખું જગત આ રીતે બતાવ્યું કે બધો ખેલ જ ચાલી રહેલો છે. ખરેખર કોઈનું કશું કોઈનું છે નહીં, કશું ખરેખર કોઈ કરતું નથી. તું મારનારો હોત અર્જુન, તો પછી અત્યારે મરેલા તું કેવી રીતે જુવત? હજુ તો તું માર્યા નથી. પણ ભગવાને કહ્યું જોઈ લે, તું આ બધા તો હણાઈ ચૂકેલા છે. એનો અર્થ એવો થયો કે જાણે આ તો પપેટનો શો ચાલી રહ્યો છે. આ બધું એવું જ થયું ને. એટલે પછી હવે એનોમાં પ્રશ્ન ઉત્તર નથી આપતો. પસંદગી કેટલી આપણી પાસે, ફ્રી વિલ વગેરે બધું એ છે. એક અંતર્ગત આપણે એક વ્યવહારિક જગતની અંતર્ગત આપણી પસંદગી ખરી નહીં. એ તો ના હોત તો ભગવાને આ પ્રકારે કહ્યું જ ન હોત. ધર્મનું શિક્ષણ પણ ના આપ્યું હોત. ધર્મનું શિક્ષણ આપ્યું મતલબ ધર્મનું પાલન કરી શકે છે, નથી કરતો કરી શકતો, બધું નક્કી થઈ ગયું ને. અને ભગવાને કહ્યું ઉદ્ધરેત આત્માના આત્માના, પોતાનો ઉદ્ધાર કરવો તારા હાથમાં છે, તારો ઉદ્ધાર કરવો, તારું કલ્યાણ કરવું. એટલે આ ફ્રી વિલ તો ખરી છે, પસંદગી ખરી છે, પરંતુ એ મર્યાદિત છે. એ વસ્તુ નક્કી છે, મર્યાદિત છે. કારણ કે જ્ઞાન મર્યાદિત ને, એટલે એના આધારે ચોઈસ પણ આપણી શક્તિ જે છે, પસંદગીની ક્ષમતા જે છે, એ પણ મર્યાદિત. તમે પસંદગી શેમાંથી કરો? જે જાણતા હોય એમાંથી કરો પસંદગી, બીજું તો શું. અને કર્મમાં પસંદગી હોય, જ્ઞાનમાં પસંદગી હોય નહીં પાછી. જ્ઞાનમાં કોઈ પસંદગી ના. અત્યારે તમે મને જોઈ રહ્યા છો ત્યારે તમે પસંદગી ન કરી શકો કે સ્વામી આવા જ દેખાવા જોઈએ. જે છે સ્વામીને બદલે પોપટ દેખાય તો એવું તો નથી, સ્વામી જ દેખાય. એટલે આવું થાય. આપણે ઈચ્છીએ કે ઘણી વાર પેલું પપૈયું જોઈએ ને, ત્યારે પપૈયું આમ પીળા રંગનું હોય અને લાલ આમ થોડું ક્યાંક ક્યાંક છાટ એ હોય, પેલી આમ થોડો શેડ આની અંદર. એટલે આપણને થાય કે આવી મોટી કેરી સરસ હોય તૈયાર તો કેવું સારું. પપૈયું જનરલી ભાવતું ના હોય, જનરલી તો મન ના ભાવે એટલે હું લોકોને નથી ભાવતું. પણ એમ થાય કે આ કેરી હોય તો, એટલે એક પપૈયાને બદલે હું કેરીના દર્શન કરું તો કેવું સારું. સમજે આ પપૈયું હોય ને આપણે કે આ કેરી છે, એ વસ્તુ આપણી પસંદગી નથી. જ્ઞાનમાં પસંદગી ન હોય. જ્ઞાન મેળવવું કે નહીં એમાં પસંદગી ખરી, પણ એકવાર આપણે આપણી ઇન્દ્રિયો મન સહિત એની તૈયાર હોય અને સામે પદાર્થ પડેલો હોય, આપણી આંખ ખુલ્લી હોય, કામ કરી શકતી હોય, મન એની પાછળ હોય અને સામે પદાર્થ પડેલો હોય તો દર્શન થાય છે. પછી એમાં તમે દર્શન ન થાય એવું ન બની શકે. હા, દર્શન કરવા કે નહીં એ પહેલાં પસંદગી હતી, પણ હવે જ્યારે આંખ ખુલ્લી કરી, મન છે પાછળ, સામે પદાર્થે પડેલો છે, ત્યારે તમે કહો કે હવે મને આને બદલે ફલાણું દેખાવું જોઈએ કે આવું, કે મને ન દેખાવું જોઈએ, એ ન બની શકે. એટલા માટે ઘણીવાર આપણને ગંધ નથી ગમતી તો પણ આજુબાજુથી આવતી જ હોય છે. પછી આપણે દૂર જતા રહી જુદી વસ્તુ છે, પણ ગંધ ના જ આવવી જોઈએ. મને તો એવું ના બને. આપણે ત્યાં હાજર હોઈએ, આપણું નાક કામ કરતું હોય, મન એની પાછળ હોય, અને એ ગંધનો પદાર્થ જ્યાં આજુબાજુ જે પડ્યો હોય, સારો ખરાબ જે હોય તો ગંધ તો આવે છે. સુગંધ હોય કે દુર્ગંધ જે હોય આવે છે. એમાં પસંદગી ના હોય. એને બદલે મોગરાની સુગંધ આવે તો કેવું સારું, એવું ના બની શકે. એટલે કહેવાનો આશય છે જ્ઞાનમાં પસંદગી નથી, કર્મમાં પસંદગી છે. આ કર્મ કેવી રીતે કરું વગેરે વગેરે એ પસંદગી છે. દર્શનમાં પસંદગી નથી, દર્શન કરવું કે નહીં એ પસંદગી છે. એ ખરું.
ગંધ લેવી કે નહીં એ પસંદગી ખરી, પણ હાજર હોય એ બધું કામ કરતું હોય, પદાર્થ પડ્યો હોય સામે ગંધનો, અને છતાંય ગંધ ન જ આપવી જોઈએ એવું ન કરી શકે. એટલે કહેવાનો આશય પસંદગીની ક્ષમતા મર્યાદિત છે, આપણું જ્ઞાન એ મર્યાદિત છે ને, એટલે પછી પસંદગી મર્યાદિત જ હોય ને. જે વસ્તુ જાણતા જ ન હોય એની પસંદગી કરવાનો ક્યાં પ્રશ્ન છે. એટલે અર્જુનમાં ભય ઉત્પન્ન થયો અહંકાર મમકારને કારણે, કારણ કે એને થયું કે મારા ભીષ્મ, મારા પિતામહ અને આ દ્રોણાચાર્ય ગુરુ આ બીજા બધા પણ સગા સંબંધીઓ જ છે ને બધા આમ તો. એટલે અને એનું કારણ મૂળ તો અજ્ઞાન. એટલે પેલી ભક્તિ વગેરે જે છે, અને આવું જ થાય છે, આપણે જોઈએ જ છે, આપણા જીવનમાં જ જોઈએ છે. આમ આપણે ખૂબ બધી ભક્તિ કરતા હોઈએ, પરંતુ હવે આપણા આસપાસના વર્તુળની અંદર, નજીકનું વર્તુળ જે હોય એને કશુંક થયું હોય ત્યારે તમે જોજો, ત્યારે આપણી ભક્તિમાં જાણે થોડી ગિરાવટ આવી જાય છે. આવું થાય છે જ. આપણને થાય કે આટલું હું કરું છું ને છતાં આ કેમ આવું ન હોવું જોઈએ. એટલે પેલો અહંકાર મમકારને કારણે જે ભય વગેરે, જે તે વ્યક્તિ વિશેનો ભય કે ભાઈ આ અને કશુંક થઈ જશે આમ તેમ, એટલે તરત જ આવે. એવું જ આને થયું, આશ્ચર્ય થયું, આવું જોઈને તો આપણું તો મોં બંધ જ ના થાય, ખુલ્લું જ રહે. આ કંઈ ઓર્ડિનરી વસ્તુ છે જ નહીં. કેવી રીતે દેખાડ્યું છે, આખું બ્રહ્માંડ દેખાડવું, કઈ રીતે કંઈ કલ્પના જ નથી આવે. એટલે ચર્મચક્ષુથી તો કલ્પના જ ન થાય. એ પ્રકારે દિવ્ય ચક્ષુ ભગવાન આપ્યા, જેને કારણે બધું જોઈ શકે એક સામટું, એક સાથે. એનીવે, પરંતુ નસીબદાર ગણો કે કમનસીબ જે તમે કહો તે, પરંતુ આશ્ચર્ય અને શરણાગતિ બંને આવ્યું ખરું, પણ બંને બેસી ગયું, ભય રહી ગયો બસ. અને પછી ભયને કારણે શું કહે, પછી તમે તો જાણો જ છો કે ભાઈ હવે આ તમારું રૂપ લઈ લો પાછું. જેમ આપણે વસ્તુ લઈ આવીએ બરાબર માર્કેટમાંથી, પછી પાછા પ્રેમથી આપી આવીએ, બીજે દિવસે ભાઈ અમારે નથી જોઈતી, આ કામ તમને નથી ગમતી, એમાં આ વસ્તુ છે તે વસ્તુ છે, આપણે પાછી આપી દઈએ. એવી રીતે ભગવાનને એણે જ માગણી કરી હતી, મારે જોવું છે હવે કે છે તમે આ લઈ લો. કારણ કે એ લઈ લો, ઇનફેક્ટ આ તો બહુ ઈચ્છનીય વસ્તુ છે. ઈચ્છનીય વસ્તુ અર્થાત પછી એનો અર્થ એવો થઈ ગયો કે આવું વિશ્વરૂપ દર્શન કરો. વિશ્વ એટલે પછી એમાં રહેલા બધા નિયમો અને બધું જ, અને એનો અર્થ એવો થયો કે આપણે જે કંઈ કરીએ છીએ એ બધું વિશ્વને અંતર્ગત, ઈશ્વરને અંતર્ગત રહીને જ કરીએ છીએ. એટલે જે કંઈ કરીએ છીએ ઈશ્વરને સમર્પિત જ થાય છે. ખાલી આપણને ખબર નથી કે આ વિશ્વ ઈશ્વર છે. તો આ તો પ્રત્યક્ષ કરાવી ભગવાન, અર્થાત એને માટે કર્મયોગને બધું સરળ થઈ ગયું. એટલે જ કહું નિમિત્ત માત્ર. તું તો નિમિત્ત જ છું. તું એ પોતાને મોટો કરતા બનીને તું એમ માનું છું, હો હું બધાને મારનારો અને મને પાપ લાગશે ફલાણું ઢીકણું. તારું પ્રત્યેક કર્મ જે છે એ છેવટે ઈશ્વરને વિશ્વમાં તો સમર્પિત થાય છે. જે કંઈ કર્મ કરે છે અંદર કંઈ થોડો કર્મ કરે છે, અંદર જગતમાં જે કંઈ કર્મ કરીએ છીએ એની અસર આસપાસ બહાર જ પડે છે. જે પણ કરો, રસોઈ કરતા હોય બહેનો તો પણ એ બીજાઓને જમાડ, પોતે જમે ખરા પણ બીજાઓને જમાડતા, અર્થાત બધું બાહ્ય જગતમાં જ થઈ રહ્યું છે. અને ત્યારે વાસ્તવની અંદર જગતના નિયમોથી કામ થાય છે, બરાબર ને. જે કંઈક તમે કર્મ કરો, જુઓ કર્મ માટેનું કશું પણ કર્મ કરો નિયમને આધારે કર્મ કરો. તમે ઊભા થાવ સવારે પથારીમાંથી, એ જ નિયમથી આધારે આપણે ઊભા થયા, બરાબર છે. કોઈ નિયમને આધારે શરીર ઊભું થાય છે, નિયમ એ ઈશ્વર છે. ત્યાંથી માંડીને જે પણ કરો બધું જગતના નિયમો, એટલે કે ઈશ્વરના નિયમો. ઈશ્વર જ છે વિશ્વ. અને પછી એનું જે ફળ આવે એ પણ વિશ્વમાંથી, એટલે કે ઈશ્વર જ આપી રહ્યો છે. એટલે કર્મયોગ એકદમ સરળ થઈ જાય એના માટે. તો આપણે તો કેટલી બધી વાર કહેવું પડે આપણને કે ભાઈ જગતનું નિમિત્ત કારણે છે ને ઉપાદાન કારણે છે, માટે જે કંઈ છે એ છે ને વગેરે વગેરે. તો પણ આપણને એકદમ બેસે નહીં આ વસ્તુ, ત્યારે એને તો માટે આમ બિલકુલ બધું પ્રત્યક્ષ જ. અને એટલે જ માટે ભગવાને કહ્યું તું નિમિત્ત બન, અર્થાત તું તારા ધર્મનું પાલન કર. તું ક્ષત્રિય છું, યુદ્ધ કરવું જોઈએ તું કર, તું પરિણામની ચિંતા ન કર, કારણ કે પરિણામ તો નિશ્ચિત મારા તરફથી હોય જ છે. જોઈ લે તું, આ બધા હણાઈ ચૂક્યા છે, આમ તેમ વિજય વગેરે મળશે. એની એટલે પરંતુ અર્જુનને આ જે ભય ઉત્પન્ન થયો એ કારણે કહું કે આપ વિશ્વરૂપ પાછું લઈ લો.
આપનું જે પહેલાં જે સૌમ્ય રૂપ હતું એ મને અર્થાત અવતારમાં જે રૂપ લીધું છે સૌમ્ય રૂપ છે, કેવું રૂપ હશે કલ્પના બહારનું છે. માયામાંથી જે બનાવેલું રૂપ આપણને તો એટલે બધું બહુ વર્ણન ભાગવતની અંદર ભગવાનના રૂપનું છે. આપણને એમ કે આ બધી બહુ આ તો બધી બધું પેલું એ છે બધું અતિશયોક્તિ. તમને કલ્પના હું તમને ખાલી એક ઉદાહરણ આપું. એ માયાના પરિણામ રૂપે જ્યાં જગતની અંદર તમે કેવું સૌંદર્ય જુઓ છો. કુદરતમાં કે કોઈ વ્યક્તિ પણ હોઈ શકે, કે કોઈ માછલી આ તે કંઈ પણ. ગઈકાલે જ હું જોતો હતો કેટલાક પક્ષીઓ અહીંયા આ બધા દેશો અમેરિકાના અમુક આ બધા સાઉથ અમેરિકાના આ તે બધા આપણા ત્યાં હશે, પણ તમે દર્શન કરો, હા હા કેવા ભગવાને બનાવ્યું છે બધું. પક્ષીઓ પણ અને માછલીઓ તમે જુઓ તો આ તો બધું માયાના પરિણામ એક અંશમાંથી આમ આ બધું આટલું સૌંદર્ય. તો સાક્ષાત માયામાંથી ભગવાને જે રૂપ લીધું હોય કેવું હોય. અને માટે ગોપીઓને આ બધા લોકો અત્યંત ગાળા થયા ભગવાનનું રૂપ જોઈને. એ તો હોઈ શકે એમાં શું છે. એટલે આવું સૌમ્ય સુંદર રૂપ હતું એ મને દેખાડો, આવું આ કાળ રૂપ નહીં અર્જુને. અને આ એક રૂપ મતલબ એક વિશેષ રૂપ આપણા માટે એક રૂપ છે જ. અત્યારે આપણા માટે એક જ રૂપ છે. આપણા મંદિરોની અંદર પૂજા રૂમમાં હોય એટલે આપણે કહીએ ભગવાન અંદર છે, મંદિરમાં છે, બહાર વિશ્વ છે, ભગવાન મંદિરમાં છે, આપણે આવું કહીએ. એનો અર્થ એવો થયો કે વિશ્વને આપણે વિશ્વરૂપે જ જોઈએ છીએ. ખરેખર આખું વિશ્વ ભગવાનની અંદર છે એ બતાડ્યું એને. એની એકરૂપ ઈશ્વર એટલે એને કારણે કારણ કે હજુ પેલો અહંકાર મમકારની ને કારણે. અહંકાર એટલે શું? હું આ રૂપવાળો છું, એના અહંકાર. અને મમકાર એટલે શું? આજુબાજુ જે છે બધા મારા લોકો છે, એ પણ બધા વિશેષ રૂપવાળા છે, બધા મારા. આ રીતે અહંકાર અને મમકાર એને કારણે પછી ઈશ્વર પણ આવો એક રૂપવાળો. પરંતુ વાસ્તવમાં આપણી ભાવના સંસ્કૃતિને અંતર્ગત તમે જો જુઓ ને પછી અહંકાર મમકાર જે છે એને ક્ષીણ કરવા માટે સંસ્કૃતિમાં ઉપાયો છે બધા આપણા તહેવારોમાં બધે. કે અહંકાર મમકાર જે આમાં સ્થાપિત કર્યો છે ને એમાં ખરેખર અહંકાર મમકાર ઈશ્વરનો સ્થાપિત કરવો, ઈશ્વરનો અહંકાર સ્થાપિત કરવો. દાખલા તરીકે એક ઘર છે, બરાબર, નવું ઘર લીધું તમે, નવું ઘર લો એટલે પછી પહેલાં આમ તો તમારું ઘર, બરાબર, મમકાર. પરંતુ આપણે શું કરીએ? આપણે એમ પહેલાં દાખલ થતાં પેલો ફોટો લઈને જ જઈએ. ભગવાનનો ફોટો મૂર્તિ એની પહેલાં સ્થાપના કરી દઈએ. એમ કહેવાય પહેલાં ભગવાનને કળશ લઈ જાય ભરીને અને આ ભગવાનનો ફોટો લઈ જાય એને મૂકે. મતલબ કે ખરેખર એ આ ઘર પર પહેલાં તમારો હક છે એમ. તમારી સ્થાપના એટલે તમારું ઘર છે એમ. અને હવે હું આપની પરમિશનથી હું આ ઘરમાં રહું છું. અર્થાત હવે તો હું ટ્રસ્ટી છું. ખરેખર ઘર કંઈ મારું છે જ નહીં, ઘર તો આપનું જ છે. આમ સામાન્ય રીતે પછી શું થાય? એકવાર ત્યાં બરાબર મૂકી દે, મોટે ભાગે રસોડામાં પેલા એના પર મૂકે. પછી પોતાને રહેવાનું હોય પછી પોતાને રહેવાનું. હવે પોતાનો સામાન આવે પછી બધું. હવે એ સામાન આવે ને ત્યારે એ વખતે તમે જોજો ચર્ચા ચાલે કે હવે આ ભગવાનને ક્યાં મૂકવા, કારણ કે હવે નડે છે. એટલે પછી કે સજેશન આવે કે આપણે પેલી સીડી જે છે ને એ સીડી નીચેનો કોલો એવો છે એમાં બહુ એવું આપણો કોઈ ઉપયોગ થવાનો નથી, એટલે ત્યાં મંદિર બનાવી દો. એટલે ભગવાનને સીડીની નીચે બેસાડે ને એ સીડી પરથી પોતે ઉપર જતા આવતા હોય, એટલે ભગવાનના માથા પરથી ઉપર જાય કરતા હોય. આવું હોય છે. પણ પેલો બિચારો બધું જાણે કે આ ભલે મને ગમે ત્યાં બેસાડે, આ બધું આખું એનું ઘર છું, આ બધું આખું વિશ્વ મારી અંદર એક અંશમાં રહ્યું છે. વિષ્ટભ્યાહમ ઇદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. 10મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહ્યું કે આ સમગ્ર વિશ્વ તો મારા એક અંશમાં છે, મિથ્યા છે. એટલે એવા ભગવાનને કંઈ પછી ચિંતા નથી, એને બિચારો બહુ એકોમોડેટિવ છે. પણ આપણે આવું શોધીએ ક્યાં બેસાડીશું ભગવાનને, ક્યાં એમનું મંદિર ક્યાં બનાવીશું એમ કે. એટલે આ તો કંઈ ચર્ચાનો પણ ચર્ચા કરે અને એવી જ જગ્યા શોધે કે જે બીજા કોઈ રીતે પોતાના પેલા રાચ રચીલા હોય ડામચિયા બધા એને મૂકવા માટે એને બધી ગોઠવણી થઈ જાય પછી એમનો વારો આવે કે હવે આપણે અહીંયા બેસાડીએ, કારણ કે અહીંયા કોઈ નડશે નહીં.
નહીં. એટલે શરૂઆત આમ સારી કરીએ, પહેલાં ભગવાનનો ફોટો મૂકીએ ઘરની અંદર ને આમ, મતલબ કે આ બધું તારું જ છે ને એમ તેમ, અને હું તો ખાલી વાપરનારો ટ્રસ્ટી છું, ત્યાં આ બધું છે તારી માલિકી તારી છે એમ, હું ટ્રસ્ટી, યુ આર ઓનર વગેરે વગેરે. એ ભાવનાથી શરૂઆત કરી, પણ પછી તકલીફ આગળ બીજી છે. આ રીતે બધા તહેવારો જ્યાં કંઈ પણ કરીએ એમાં ત્યારે પહેલાં ભગવાન. જરૂર એમાં ઈષ્ટ કર્મફળની અપેક્ષા છે, કારણ કર્મફળ દાતા છે એવો આપણો ઇનડાયરેક્ટલી આપણે નિર્દેશ કરીએ છીએ, પરંતુ આપણે એની માલિકી સ્થાપિત કરીએ છીએ પહેલાં. એનીવે, અને એવું ને એવું અહીંયા પણ, અર્થાત આપણો અહંકારને મમકારને ક્ષીણ કરવા માટે. ખ્યાલ આવે તમને? તમે કહો કે આ ઘર જે છે એ તારું છે, એ રીતે આ જ્યારે કરો નવા ઘરમાં એમની પ્રતિષ્ઠા વગેરે, તો આપણો અહંકાર મમકાર ઘટી ગયો ને આપોઆપ જ. પછી એવી રીતે આ દેહમાં પણ એવું છે, એટલે તો અહીંયા ચાંદલો કરીએ છીએ. કેમ ચાંદલો કરો છો? એ તો કે સુશોભન માટે નહીં. દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન. આ દેહ છે દેવાલય છે, દેવનું સ્થાન છે. કોણ કયો દેવ બેઠો છે અંદર? આત્માત્મ ગિરિજામતી સહચરા. તમ આત્મા. શિવમાનસ પૂજાની અંદર શંકરાચાર્યજી કહ્યું, આપ જ, હે શિવજી, આપ જ આત્મા છો, ગિરિજામતી. અને પાર્વતી મારી મતિ, અહંકાર. મતિ એટલે અંતઃકરણ, એનાથી અભિન્ન જ છે. અહંકાર જે જીવ જે છે અને ઈશ્વર, જીવાત્મા અને પરમાત્મા, એટલા માટે સમાનમ વૃક્ષે પરિશસ્વ જાતે, હે ને? બંને એક જ વૃક્ષની ડાળી પર બેઠેલા છે, સખા છે. સખા, બંને સખા એટલે સમાના ખ્યાતિ. બંને દેખાય છે એક સર જેવા જ, બંને સાથે જ રહે છે. એક ભોગતા છે, એક નથી ભોગતા વગેરે. એટલે જીવાત્મા જે છે વાસ્તવમાં ગિરિજા છે, પાર્વતી. અને તમે જાણો છો શિવ અને શક્તિ અભિન્ન છે. અહંકાર જે છે આત્માથી અભિન્ન જ છે. એટલે આત્માત્મ ગિરિજામતી સહચરાહ પ્રાણા. અને આ બધા પ્રાણ જે છે વાસ્તવની અંદર આપણા સહચરો છે. અર્થાત આપ અહીંયા નિવાસ કરો છો તો પ્રાણ આપને આપની મતિ અનુસાર, આપણી સંમતિ અનુસાર કાર્ય કરી રહ્યા છે. પ્રાણા સહચરા પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. પૂજા આ બધા વિષયો, જુદા જુદા વિષયોનો ઉપભોગ જ્ઞાનેન્દ્રિયથી હું કરું છું ભોગતા તરીકે, બરાબર. પરંતુ વાસ્તવમાં એ બધા ક્યાં છેવટે કોણ? ચૈતન્યને સમર્પિત થાય. અનુભવ ચૈતન્ય વગર તો થવાનો જ નથી. એટલે છેવટે બધું સમર્પિત ક્યાં થાય છે? શિવને, પરમાત્માને, ચૈતન્ય આત્માને સમર્પિત થાય છે બધું. એટલે આ રીતે સરસ બતાવ્યું. એનો અર્થ કે આ દેહ છે વાસ્તવમાં એમ દેવાલય જ છે, એમનું સ્થાન છે આ તો. અને એટલા માટે આપણે આ કરીએ છીએ. આ કરીને આપણે બતાવવા માગીએ છીએ કે આ દેહની અંદર આપ નિવાસ કરો છો, આ દેવાલય છે વગેરે. અને એ રીતે તો પછી શું થયું? આમ હું છું, આ મારું છે, મમ ઇદમ શરીરમ. ના, અહંકાર મમકાર ઘટાડવા માટે. એટલે આપણી સંસ્કૃતિની અંદર પ્રત્યેક વસ્તુ જાણે છે ને, આખું વિઝન છે આ તો વેદનું. જાણે છે કે અહંકાર મમકાર જે વાસ્તવમાં અજ્ઞાનમાંથી આવેલા છે, સાચાની સત્તા નથી, પરંતુ એ અહંકાર મમકારનું જ સામ્રાજ્ય છે. રાવણ અને કુંભકર્ણનું જ સામ્રાજ્ય થઈ ગયું છે. અને એને ઘટાડવા માટે ધીરે ધીરે રામાવતારની જરૂર હોય છે. એટલે રામાવતાર આ રીતે બધું ધીરે ધીરે તમે ઈશ્વર દર્શન કરો એમ અહંકાર મમકાર આપણા ઘટતા જાય. એટલે લોકો કહે છે સ્વામીજી આસક્તિ કેવી રીતે ઘટાડવી? તો આ રીતે દર્શન થાય. પણ આસક્તિ મને નહીં, મને તો મારા ફલાણા દીકરામાં છે કે ભાઈમાં છે કે બહેનમાં છે કે પત્નીમાં છે કે એમાં આસક્તિ ઘટાડવી છે. પણ દેહમાં જ આસક્તિ હોય તો પેલામાં આવે જ ને, કેમ ના આવે? દેહમાં આસક્તિ ન હોય એટલી તીવ્ર તો પછી બહાર પણ એટલી ન હોય. કારણ કે એ બધા લોકો મને અત્યારે અનુકૂળ છે, મને પ્રિય છે, એટલે આસક્તિ છે. પણ કોને અનુકૂળ છે? મને એટલે કોને? હું આ શરીરધારી છું. એટલે સામાન્ય રીતે જો બહાર આસક્તિ ઘટાડવી હોય તો એ બધા નકામા છે એવું બધું નહીં. આ બધા સગા સંબંધીઓ ખાલી સ્વાર્થના છે ને આવું બધું ના બોલવું જોઈએ. બહુ ખરાબ છે વસ્તુ. આપણે ના બોલીએ કદી. જેને બોલવું એ બોલે. કારણ કે આ પછી બધું આવું બોલો ને તમે, એનો અર્થ કે બહાર વિશ્વ છે અને અહીંયા બતાડે છે બધું આખું સમગ્ર વિશ્વ, બધા રૂપો ઈશ્વરના રૂપો છે. એટલે આ બધા તો નકામા છે, સ્વાર્થીઓ છે. આવું ન બોલાય. ક્યારે આ દર્શન નહીં થાય તો પછી. એટલે
દેહમાં આસક્તિ છે અને એનું કારણ અજ્ઞાન છે. માટે અજ્ઞાન નિવૃત્તિ કરવી જોઈએ, એ જીવનનું ધ્યેય છે. અને માટે હું ખરેખર દેહ છું નહીં, એ હકીકત જ છે. આ દેહ તો પંચમહાભૂતોમાંથી આવે છે, પંચમહાભૂતો માયામાંથી આવે છે. માયા પરમેશ્વરની શક્તિ છે અને માટે બધું પરમેશ્વર જ ખરેખર તો એમાંથી આવેલું છે. માટે ઈશ્વર જ, અને તમે કહો કે હું એક જીવ આની અંદર નિવાસ કરું છું, બરાબર, સારું, તો જીવ તમે હોવ તો ભલે, પરંતુ વાસ્તવની અંદર તમને બધું પ્રદાન કરવામાં આવ્યું છે. એટલે એ રીતે જ્યારે આપવામાં આવેલું છે એવું કહીએ ને, ત્યાર પછી આપણો અહંકાર મમકાર આપણો ન રહે, અહંકાર ન રહે. અહમ એટલે શું? હું આ છું, કે આ મારું છે, અર્થાત મારી માલિકી થઈ ગઈ. એવી માલિકી છે નહીં. અર્થાત આપણી બુદ્ધિ, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, બધી જ વસ્તુઓ જે છે એ પ્રદાન કરવામાં આવેલી છે. આવું દર્શન કરી શકીએ એવી ક્ષમતા મનુષ્યને જે આપી છે એ પણ આપવામાં જ આવેલી છે. આવું અત્યારે હું આ બોલું છું, દર્શન કરી શકીએ આપણે, આવું દર્શનની ક્ષમતા મનુષ્યને જ આપેલી છે. આવું અત્યારે હું જે બોલ્યો એ કંઈ ભેંસને તો કહી શકાય નહીં. ભેંસને આવું ન કહી શકાય કે બધું આ પરમાત્મા છે, તારી અંદર પરમાત્મા નિવાસ કરે છે, આવું એ તો ન કહી શકાય. કહેવાનું આ છે એટલે મનુષ્યને આ ક્ષમતા સમજવાની વસ્તુ છે. સમજ, ઈશ્વરનું ધ્યાન, ઈશ્વરને સતત કેવી રીતે મનમાં રાખો, બસ આટલું વિચારો. જે પણ પરિસ્થિતિઓ જ્યાં પણ કે બધું પ્રદાન ઈશ્વરે કરેલું છે, બસ. હા, તારે પણ મારી પરિસ્થિતિની વાત કરો, તમારી પરિસ્થિતિ પણ કર્મફળ રૂપે એણે જ આપ્યું છે ને. એટલે એ વાસ્તવ જે આપ્યું છે ઈશ્વરે આપ્યું છે, બસ. તો આપણે આપણો અહંકાર પછી ક્ષીણ થઈ જાય, માલિકી ન રહે, મમકાર ક્ષીણ થઈ જાય દેહની અંદર જ, પછી બહાર આપોઆપ જ ક્ષીણ થતો જાય. અને ત્યાં પછી પ્રેમ રહે. લોકો કહે છે કે આસક્તિ સમય જતી રહે તો ઉદાસીનતા આવી જાય, એટલે પછી કોઈ આવે તો એમ ભાવ, કોઈ સારો ભાવ ના આવે આપણને. કેમ? તો કે ઉદાસીનતા હોવી જોઈએ, આસક્તિ ના હોવી જોઈએ. પ્રેમ રહે, આસક્તિ ના રહે, પ્રેમ રહે. કારણ કે તમે એક દર્શન બીજા પ્રકારનું થઈ જાય ત્યાં. જે કંઈ છે, જે દર્શન કરો છો બધું ઈશ્વર જ છે, ઈશ્વર દર્શન છે. અહંકાર મમકાર એટલે જીવ તરીકેનું દર્શન જગતમાં. એમાં પછી કેટલું પ્રિય ને કેટલું અપ્રિય રહે. ઈશ્વર દર્શનમાં પછી બધું પ્રિય થઈ જાય, સર્વત્ર પ્રિય દર્શન થઈ જાય. અનકન્ડિશનલ લવ જેને કહેવાય, એ વસ્તુમાં બહુ ઉપયોગી છે. એટલે શાસ્ત્રની અંદર આસક્તિનો ત્યાગની વાત છે. આસક્તિ માટે નિંદા છે, પ્રેમની નિંદા નથી. એટલા માટે જ્ઞાનીઓ જે છે એ લોકોના સર્વભૂતો પ્રત્યે કરુણા, પ્રેમ વગેરેની વાત આવે જ છે લક્ષણોમાં. એની એટલે આ રીતે આ બધું તન મન ધન, તન મન ધન સબ તેરા, આ બધું કહીએ ખરા, સબ તેરા કહીએ જ ખરા. એટલે સ્વામી દયાનંદજી કહે છે કે હા, તે આજે તો આપ્યું તન મન અને ધન, બધું તને આજે આપ્યું, પછી ફરી આવતીકાલ પાછા ફરી હાજર, ફરી પાછા તન મન ધન. તો પેલું આપેલું તમે પાછું લઈ લીધું હોવું જોઈએ. સવારે આપ્યું, સાંજે લઈ લીધું હોવું જોઈએ, તો જ બીજે દાડે ફરી પાછા આપી શકો. નહીં તો એકવાર અપાઈ ગયું પછી પાછું ક્યાંથી હોય તમારી પાસે? પણ રોજ આપ્યા જ કરે છે હજુ, એટલે ખરેખર કશું અપાયું નથી. ઇન શોર્ટ, આ બધી જે શેના માટે ચર્ચા કરી, પેલો ભય, સામે ભગવાન ઊભો હોવા છતાંય અર્જુને આવું કહેવું પડે કે આપનું રૂપ જ લઈ લો. જે દર્શન આ સમગ્ર વિરાટ પુરુષ છે એના દર્શનથી રોમાંચ થવો જોઈએ અને કહેવું જોઈએ કે તારે ભગવાન આપનું આ રૂપ હવે લેશો જ નહીં, મને તો આ જ દેખાડે કરો, દિવ્ય ચક્ષુ આપેલા જ રાખો. એને બદલે કે ના ના લઈ લો, અરે મને તો આ બહુ ભય થાય છે. એ ભયનું કારણ પેલા બે રાક્ષસો, અહંકાર અને મમકાર. ઈશ્વર દર્શનના અવરોધરૂપ વસ્તુ આ છે, અહંકાર મમકાર, જેને આપણે રાગદ્વેષ પણ કહીએ છીએ. રાગદ્વેષનું કારણ અહંકાર મમકાર જ છે. ઇન એ શોર્ટ, તમે જ્યાં પણ શાસ્ત્રમાં નજર કરો, દેવી મહાત્મ્ય જુઓ, ગમે ત્યાં જુઓ, છેવટે આ બધાનો આનો નાશની વાત હોય છે. આ બધી પેર, હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ ને પછી પેલો શુંભ નિશુંભ ને પેલો ફલાણા ઢીકણા ને આપણા રાવણ કુંભકર્ણ, આ જ અહંકાર મમકાર અથવા રાગદ્વેષ, જે કહેવું હોય સરખું જ છે. એના જ નાશ માટે આપણે હંમેશા, અને નાશ એટલે કેવું નાશની વાત આવે એટલે તમારે સમજવાનું, વેદાંતમાં નાશ એટલે શું? મિથ્યા, બસ. તમે તો એવું કહેતા હતા સમજી, અહંકાર ઈશ્વર સૃષ્ટિ, બરાબર, ઈશ્વર સૃષ્ટિ જ છે. હા, ઈશ્વર સૃષ્ટિ જ છે.
તો અજ્ઞાનમાંથી આવેલી ઈશ્વર સૃષ્ટિ, અજ્ઞાન માયામાંથી આવેલી ઈશ્વર સૃષ્ટિ. એ રીતે અહંકાર જે છે, અહમ બુદ્ધિ ભગવાને આપી છે. અહીંયા પોતે અભિવ્યક્ત થયો, અહંકાર રૂપે એ જ અભિવ્યક્ત થયો. પરંતુ એ અભિવ્યક્ત અહંકાર રૂપે થયો હોય તો પછી એ બધી વસ્તુઓ એક મિથ્યા સૃષ્ટિને અંતર્ગત, ઈશ્વર સૃષ્ટિને અંતર્ગત છે. પરંતુ હું કહું છું કે હું શરીરમાં બુદ્ધિ છું, એ રીતે અહંકાર હું છું એમ જ્યારે કહું, અથવા હું તો જીવ છું, એટલે જ્યારે આવું કહીએ અને એ જ સત્ય છે એમ જ્યારે કહીએ, એક વ્યક્તિ છું એ જ સત્ય છે, ત્યારે વાસ્તવની અંદર એ આપણા માટે એક મહાન દુઃખનું કારણ બને છે. હું બ્રહ્મ કહું અને અહંકાર તો મિથ્યા છે એમ કહું તો તમે અને ઈશ્વર વચ્ચે અંતર રહ્યું જ નથી. હા, એ રીતે મિથ્યા અહંકાર અને મિથ્યા સૃષ્ટિ વચ્ચે વ્યવહાર રહે છે. જ્ઞાની માટે આવું છે. મિથ્યા અહંકાર, મિથ્યા જગત, સમાન સત્તાની વસ્તુ વચ્ચે વ્યવહાર. ઈશ્વર સૃષ્ટિનો બાદ નથી શકે, તો કારણ કે એ સૃષ્ટિ મેં ઉત્પન્ન નથી કરી, માયામાંથી આવે છે, પરમેશ્વરની શક્તિમાંથી, અને એ અહંકાર એને અંતર્ગત જ છે. પરંતુ એ અહંકારનું મિથ્યાત્વ સમજવું જ્ઞાનથી, ત્યારે પેલું અજ્ઞાનનો નાશ થાય. બસ એટલે અહીંયા આ એકરૂપ ઈશ્વરની એને પ્રાર્થના કરી અને પછી ભગવાને તો એને દિવ્ય ચક્ષુએ પાછા લઈ લીધા. પછી 46થી 55ની અંદર ઉપસંહાર કરવામાં આવ્યો, અને જ્યાં ભગવાને કહ્યું કે હે અર્જુન, તને જે આ વિશ્વરૂપ દર્શન થયું એ બહુ જ અત્યંત દુર્લભ વસ્તુ હતી, પરંતુ તને દર્શન થયું કારણ કે તારી ભક્તિને કારણે. ભક્ત્યાત્વનન્યયા શક્ય અહમ એવં વિદોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. 54મા શ્લોકની અંદર ભગવાને આવી વાત કરી કે તારી ભક્તિને કારણે વાસ્તવમાં તને આ દર્શન થયા. એક રૂપ દર્શનથી આ રીતે અનેક રૂપ દર્શન, વિશ્વરૂપ દર્શન જે છે એ વાસ્તવમાં તારી ભક્તિને કારણે થયા. અને એ જ ભક્તિ વધારે તારી આ પ્રકારની ઉત્કુટ રહે તો તને અરૂપ દર્શન. અરૂપ દર્શન એટલે તારા મારા વચ્ચે કોઈ ભેદ જ નહીં, રૂપ વગરનો, ગુણો વગરનો, અર્થાત વાસ્તવમાં તું રૂપ વગરનો આત્મા સચ્ચિદાનંદ છું, હું પણ એ છું, એવું અરૂપ દર્શન પણ થાય. આમ 3 સ્તરની ભક્તિ કહેવાય. એક રૂપમાં તો ભક્તિ આપણી અત્યારે બધાને કરીએ જ છે, આપણે મતલબ આપણે બધામાં રહેલી જ છે. પછી તો વિશ્વરૂપમાં ભક્તિ, વિશ્વરૂપ રૂપે, અને પછી આત્મા રૂપે. એટલે જ્ઞાનીએ ભક્ત કયો, જિજ્ઞાસુને ભક્ત કરો, અને કહ્યું ને ભક્તિના સ્તર બધા. જ્યારે ભગવાન જે છે એ કોઈ જગતની વસ્તુઓ જે છે, જેને ભૌતિક વસ્તુ કહી શકો, એની પ્રાપ્તિ માટે ઈશ્વરને તમે સાધન ના રાખો ને, ત્યારે ભક્તિ શ્રેષ્ઠ સ્તરની થઈ જાય. એ તો સામાન્ય રીતે આપણે ઈશ્વરને સાધન માનીએ, આપણને ઈશ્વરમાં રસ નહીં, ઈશ્વર સાધ્ય નહીં, ધ્યેય નહીં. ઈશ્વર સાધન, જગતની વસ્તુઓ મેળવવા માટે, નામ, કીર્તિ, પૈસા, આ તે જે પણ બધી વસ્તુ, એ બધું ભૌતિક જ કહેવાય. કેટલીક વસ્તુઓ બહુ સ્થૂળ, કેટલીક વસ્તુઓ સૂક્ષ્મ પણ છે, તો ભૌતિક જગતને અંતર્ગત. એવી ભૌતિક વસ્તુઓની ઈચ્છા માટે એ ધ્યેય, એ સાધ્ય, એના માટે ઈશ્વર સાધન. મંદિરમાં દર્શન કરીએ, ઘરમાં ભક્તિ કરીએ, આ કરીએ, એ રીતે આપણે ભગવાનને ભજીએ, એના પ્રત્યે પ્રેમ દર્શાવીએ. ભક્તિ એટલે પ્રેમ દર્શાવીએ. પરંતુ ખરેખર તો આપણને એનામાં રસ નથી, આપણને રસ બીજી વસ્તુમાં છે. તો એ ઉત્કૃષ્ટ ભક્તિ ન કહેવાય. ઉત્કૃષ્ટ ભક્તિ ક્યારે કહેવાય કે જેણે ઈશ્વર જ ધ્યેય, એક રૂપમાં ભજીએ કે પછી વિશ્વરૂપમાં આપણે દર્શન કરીએ. વિશ્વરૂપમાં એટલે જગતમાં જે કંઈ છે ઈશ્વરના જ રૂપો છે. એ રીતે આપણી પ્રકાર, એને દિવ્ય ચક્ષુ કહેવાય. આપણા મનની અંદર આ પ્રકારની દિવ્યતાની લાગણી કે ભાઈ બધું. એટલે ખાસ કરીને પણ સમજીએ કેવી રીતે ખબર પડે કે આ બધી વસ્તુમાં ઈશ્વરના દર્શન કરે છે. દ્વેષ ન હોય. એવું નહીં કે બધાને ઘરમાં લાવીને બેસાડવું. એ લોકો આવું કહે છે એટલે તરત પછી એમ કે તો પછી બધું જગત ઈશ્વર જ હોય તો પછી ફલાણી વસ્તુને હું ઘરમાં જ લઈ આવું. બહાર જે કૂતરું રમતું હોય શેરીમાં એની બહાર લઈ આવું. ફલાણું છે બહાર ગરોળી ફરે છે એને અંદર લઈ આવું. આવું તો કે હોતું છે. એટલે જે ભગવાને જે કંઈ બધા રૂપો બધા ધારણ કરેલા છે, એમાં કેટલાક રૂપો જે છે એમાં અમુક ગુણો એનું દર્શન થાય, અમુક બીજા બધા રૂપો છે એની આપણી દૃષ્ટિએ, જીવની દૃષ્ટિએ એ એટલું એ આપણને ગમતું રૂપ ન હોય, બની શકે, પણ દ્વેષ ન હોય. બસ દ્વેષ છે ને એ જીવ ભાવને કારણે છે. હું એક વ્યક્તિ તરીકે દ્વેષ હોય,
આ અત્યંત મને પ્રતિકૂળ છે એમ કહીએ. છે ઈશ્વર, પરંતુ એમ કે એવું પછી કહીએ કે ઈશ્વર પ્રતિકૂળ છે તો એ ન સારું લાગે. એટલે જ્યારે આપણે રાગદ્વેષ જે છે ને એ બતાવે છે કે ઈશ્વર દર્શન નથી. એટલે વાસ્તવની અંદર રાગદ્વેષનો ધીરે ધીરે અભાવ થતો જાય. બસ ધીરે ધીરે અત્યંત જુગુપ્સા જોઈતાની સાથે જ કંઈક સમજી મન તો થાય છે, આમ દાંત ચડે છે કે કોઈ ગુસ્સો આવે છે કે આમ કે તેમ, એ ધીરે ધીરે વસ્તુ ઓછી થતી જાય. બસ એટલે અહીંયા અને એના માટે પેલો કર્મયોગ એ ભક્તિ જ છે. કર્મયોગ એના માટે જ આપ્યો છે કે ભાઈ જે કંઈ હું કરું છું ખાલી એની પાછળનું વલણ મારું બદલાઈ જાય. કરું છું એ બધું જાય છે એ જગતમાં જ જાય છે. જે કરું છું એની અસર આસપાસ જ પડે છે, જે પણ સારી ખોટી અસર કરું છું. કર્મમાં બહિર્મુખતા જ હોય તો જગતમાં જ જાય છે, પરંતુ વાસ્તવમાં ખરેખર એ વિશ્વ તો ઈશ્વર જ છે. માટે ઈશ્વરને જ અર્પિત થઈ રહ્યું છે, ખાલી ભાવના મારે લાવવાની છે એની. એટલે આ રીતે રાગદ્વેષની વૃત્તિ અથવા જેને વૈરાગ્ય કહી શકો, વૈરાગ્યની વૃદ્ધિ થાય ત્યારે ઉત્કૃષ્ટ ભક્તિ થતી જાય. વૈરાગ્યનો અર્થ છે બાહ્ય વિષયોની પ્રાપ્તિ માટે નહીં, હવે ઈશ્વરમાં જ રસ છે. ઈશ્વરને કારણ કે જે મને જોઈએ છે અત્યંત મૂલ્યવાન વસ્તુ એ ઈશ્વર જ છે. સલામતીનું નામ ઈશ્વર છે, કે સુખનું નામ ઈશ્વર છે, શાંતિનું નામ ઈશ્વર છે, વગેરે વગેરે. એટલે એવી ભક્તિને ભગવાન અહીંયા અનન્યા ભક્તિ કહે છે. અનન્યા ભક્તિ એટલે અન્ય નહીં, અર્થાત ભગવાન એમ નથી કે હું કૃષ્ણ રૂપે જે છું એ જ રૂપમાં ભજ, બીજાને નહીં એવું નહીં. લોકો અનન્યાનો અવર્થ કરે છે, એ વૈષ્ણવ અવર્થ કરે. જો ભગવાન ખુદ કહે છે મને જ ભજ, બીજાને નહીં. ન અન્યા, અન્યને નહીં. ના અનન્યા એટલે અવ્યભિચારિણી ભક્તિ, બીજી કોઈ વસ્તુમાં રસ નહીં. ભક્તિ દ્વારા બીજી કોઈ વસ્તુમાં રસ નહીં ભગવાન સિવાય, એમના અનન્ય ભક્તિ. એ ભક્તિ એવી પ્રકારની હોય આપણી, બરાબર છે. એ ભક્તિ એટલે એ પ્રકાર, એ ભક્તિ તો વલણ છે ખરેખર, એ પ્રગટ થાય. આપણું વલણ જ આપણા વ્યવહારમાં પ્રગટ થાય. હા, સ્વામીજી આપણા મનની અંદર ભાવના હોય પણ બહાર પ્રગટ કરવા ના કરે તો જાય. એ જો તમે બહાર પ્રગટ ના કરો ને, તમારી ભાવના કહેવાતી ભાવના જોત જોતામાં નાશ પામી જશે. જોત જોતાની અંદર નાશ પામી જશે. પણ સ્વામીજી બહાર આમ બતાડીએ પરંતુ અંદર ના હોય તોય કરતા રહો, એક દિવસ પ્રગટ થશે. પરંતુ અંદર મારે તો ભાવના બહુ સારી છે એમના માટે, પણ હું બહાર કોઈ દિવસ દેખાડતી નથી કે દેખાડતો નથી. એ રહેશે, અંદર રહેશે જ નહીં, એ જતી જ રહેશે. તમે વિચાર કરો હવે અને એ બહારના રૂપો તો બદલાતા રહેતા હોય છે. આમ સામાન્ય રીતે બે વ્યક્તિઓ મળે આપણા ભારતની અંદર તો હે આમ કરીને હશે પછી કે કેમ છો, એમ કે બરાબર ને, કેમ છો. આ રૂપ કહેવાય. મતલબ કે આપણે અંદર જે પેલી બહાર રહેલી વ્યક્તિ માટે જે આવકાર હતો એ આ રીતે પ્રગટ થયો. કેમ છો કરીને પૂછીએ ત્યારે. હવે એ તો ખાલી વાત કરવા માટે જ હતું. અહીંયા અમેરિકામાં એવું જ છે. હાઉ ડુ યુ ડુ હતું પહેલાં, હાઉડી. હવે હાય કરી છે, હાય. પણ એ રૂપ છે, એ વસ્તુ એ દ્વારા આપણા હૃદયની અંદર એ વ્યક્તિનો આવકાર, એ વ્યક્તિની હાજરીની નોંધ લીધી છે સારી રીતે, એ બતાવે છે. એને પણ સમજ મારા હૃદયમાં ભાવના છે, આવકાર છે એના માટે, પણ હું તો પ્રગટ નથી કરતી. થોડા જ વખતમાં જો હાય બંધ થઈ ગયું તો અંદરથી એ વ્યક્તિ માટે કશું નહીં હોય. એટલે અંદર રહેલી વસ્તુને સ્પિરિટ કહેવામાં આવે છે, અને બહાર રહેલી વસ્તુને આપણે રૂપ કહીએ, પ્રગટ થવું. સ્પિરિટ ના હોય તો રૂપ મૃત્યુ પામે. અને રૂપ ખાલી એકલું એમને રૂપ હોય તો ડેડ. જો અત્યારે તમે જુઓ આ એક રૂપ છે, બરાબર છે, એની અંદર કોણ નિવાસ કરે છે? આપણે બોલીએ અંગ્રેજીમાં આવું કે સ્પિરિટ. આત્માને સ્પિરિટ શબ્દ વાપરે છે, એટલે સ્પિરિચ્યુઅલ શબ્દ આવ્યો એના પરથી. વિચાર કરો કે અંદર સ્પિરિટ આત્મા નથી તો આ શું? ડેડ બોડી, રૂપ ડેડ થઈ ગયું. અને વાસ્તવની અંદર એટલે સ્પિરિટ હોય પરંતુ રૂપ ન હોય તો એના કામનું છે. એકલું રૂપ હોય, અંદર ભાવના ના હોય તો એના કામનું છે. તો કરવાનું શું? પણ રૂપ જે છે એ વાસ્તવની અંદર એમાં સ્પિરિટ દાખલ થવો જોઈએ, બરાબર ને? જીવ દાખલ થવો જોઈએ અંદર, અને દાખલ થાય તો પછી વાસ્તવમાં એ વ્યવહાર યોગ્ય બને છે. એટલા માટે જ આ ઈશ્વરનું જ્ઞાન વગેરે આપ્યું. આટલા 7 અધ્યાયથી માંડીને 11 અધ્યાય સુધી આ બધું શેના માટે? ભક્તિ પ્રગટ કરવા માટે છે. ભક્તિ એટલે શું? પ્રેમ.
અને પ્રેમ કોઈ દિવસ કોઈ પણ વસ્તુ માટેનો પ્રેમ એ કોઈ આપણી પસંદગીથી ના આવે. હા, તમે તો કહો, દાખલા તરીકે એક વ્યક્તિ બીજી વ્યક્તિને કે કાલ સવારથી તું મને પ્રેમ કરવા માંડજે, એવું આવે ને. એ તો વ્યક્તિઓ એકબીજાના પરિચયમાં આવે, એકબીજાને જાણે, તેમાંથી પછી પ્રગટ થાય. લવ જનરલી, પ્રેમ જે હોય છે એ ડિસ્કવર. પ્રેમ કોઈ પસંદગીને આધારે ના આવે. કોઈ પણ સારી લાગણીની વાત છે, પણ આપણે પ્રેમની વાત કરીએ છીએ કારણ કે ભક્તિ એ પ્રેમ છે ઈશ્વર પ્રત્યેનો. એ જાણીએ ત્યારે પછી આપણે ધીરે ધીરે આપણા હૃદયમાં પ્રગટ થાય. જેમ વધારે જાણીએ એટલા માટે 7 અધ્યાયથી 11 અધ્યાય સુધી ભગવાનનું વર્ણન કર્યું આટલું બધું. અને પાછી વિભૂતિઓના રૂપમાં જે વિભૂતિઓ માટે તમને પ્રેમ છે, કોઈના જ્ઞાન, સૌંદર્ય, આ તે બધા માટે પ્રેમ છે, કળાઓ માટે તમને પ્રેમ છે, રસોઈ કળા હોય, લલિત કળા હોય, ડાન્સ, મ્યુઝિક, કંઈ પણ હોય, આ બધું માટે તમને બહુ પ્રેમ છે, પણ આ બધું ભગવાને બતાવે બધું મારી જ વિભૂતિ છે. ત્યારે પછી આપણને થાય કે ઓહો, તો પછી ઈશ્વર માટે પ્રેમ પ્રગટ થાય. ઈશ્વર એમ કે મને કાલથી પ્રેમ કરતો થઈ જાય તો કશું ના થાય. પસંદગીને આધારે પ્રેમ ના થાય. લવ ઇઝ નોટ વિલ બેઝડ, ઇટ ઇઝ ટુ બી ડિસ્કવર્ડ. આ રીતે પ્રગટ થાય. એટલે ભક્તિ સમજી કેવી રીતે પ્રગટ કરવી, એટલે આ રીતે બહાર પહેલાં આવું કરો. કોઈ ભગવાન માટે ભક્તિના ઘણા રૂપ છે. પૂજા એક રૂપ છે, ને સ્તોત્રપાઠ બીજું રૂપ છે, ને ત્રીજું રૂપ છે. અને સાથે સાથે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરો. જે 7 અધ્યાયથી 11મી અધ્યાયની વચ્ચે જે ઈશ્વરનું વર્ણન કરવામાં આવ્યું છે, 8મો અધ્યાય છોડી દો, જાણે ભાઈ આમ તો ખરેખર તો એ ઈશ્વરનું જ વર્ણન છે, કેવી રીતે આપણા મૃત્યુને સુધારવું વગેરે ઈશ્વર દર્શનથી એ વસ્તુની વાત કરવામાં આવી. પરંતુ આ રીતે 7થી 11 અધ્યાયમાં જે વર્ણન કર્યું છે એ વર્ણનથી પરિચિત બનો, અને બીજી બાજુ તમારું રૂપમાં બહાર બતાવતા રહો. એવું રાખશો કે કદી અંદર એકવાર પ્રગટ થાય ને પછી બહાર લાવો તો નહીં આવે, કદી નહીં આવે. ઇટ નહીં, વિલ નોટ કમ. એટલે પેલું ફેક ઇટ ટીલ યુ મેક ઇટ, એવું કહે છે. એવું અહીંયા અમેરિકામાં બહુ જ ચાલે. ભાઈ આ બહાર દેખાડો કરો એકવાર, વાંધો નહીં, પણ જોડે જ્ઞાન પ્રાપ્ત કરશો તો ધીરે 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 એ સ્પિરિટ લવ જે છે પ્રગટ થશે અંદર, અને ત્યારે પછી ખરેખર એ જીવનનું કલ્યાણ કરનારું બનશે. અને એટલા માટે 7થી 11 અધ્યાય પૂરા થયા પછી 12મા અધ્યાયમાં ભક્તિનું વર્ણન એટલા માટે જ કરવામાં આવ્યું છે. એનીવે, પણ ભગવાને કહ્યું કે તારી આ ભક્તિ, મારા પ્રત્યેની અનન્ય ભક્તિને કારણે અવ્યભિચારીની ભક્તિ, અર્થાત તને મારામાં જ રસ છે. મતલબ આ રીતે મોક્ષની તે માગણી કરી છે. મોક્ષ એટલે છેવટે આત્મા પરમાત્માનું મિલન, ઐક્ય. અને એ રીતે વાસ્તવમાં તારી આ ભક્તિને કારણે હું તને તારી જે આ માગણી હતી એને પૂરી કરી, વગેરે વગેરે. અને પછી 55મા અધ્યાય શ્લોકની અંદર ભગવાને બહુ સુંદર શ્લોક છે. એની અંદર કેવું સરસ કહ્યું, મત કર્મકૃત મત પરમઃ મદભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ સયસ્સ મામેતિ પાંડવ. એટલે ભગવાને જે પહેલાં એકરૂપ ભક્તિ કે સકામ ભક્તિની વાત કરેલી, એની મતલબ કે એ ભક્તિથી તું શરૂઆત કર, એની ચિંતા નથી. મત કર્મકૃત, હા, કર્મ કરું છું, પરંતુ વાસ્તવની અંદર તને રસ બની શકે કે તને તારા કર્મફળમાં રસ હોય. શરૂઆત તો એવી રીતે જ થાય. બધું ઈશ્વરને કે સમર્પિત કરવાની વાત આવે જ નહીં. અર્થાત સકામ ભક્તિ, એક રૂપમાં ભજતો હોવ, કોઈ તારા ઘરની અંદર, તું મંદિરની અંદર ભજતો હોવ, અને તને મારામાં રસ ના હોય તો એ વાંધો નથી, પરંતુ તું જે મને ભજી રહ્યો છો એના દ્વારા તને કંઈક વિષયો વગેરેની ઈચ્છા હોય તો પણ એ પણ વાંધો નથી. એટલે આ તો બની શકે કે ભગવાન જીવનનું સાધ્ય બને એના માટે તો થોડું પરિપક્વતા માગે. મોટે ભાગે સકામ ભક્તિ જ હોય. આપણે મંદિરોમાં જઈએ, તીર્થયાત્રા કરીએ, ઘરમાં પૂજા પાઠ કરીએ, આ કરીએ, જે પણ કે સ્તોત્ર પાઠ કરતા હોઈએ, આ તે બધા પાછળ આપણને રસ બીજી જગતમાંની કોઈ વસ્તુમાં હોય, એ રૂપમાં એ જ રહેલો છે. સમગ્ર જગત રૂપે રહેલો હોય તો પછી જગતની કોઈ નાની મોટી વસ્તુ એ જ છે ને. પરંતુ આપણને બધું ખબર ન હોય, અપરિપક્વતાને કારણે, તો બધા લોકલ ગોલ ભલે એ હોય તો એ વાંધો નથી, બહુ મોટું લિસ્ટ હોય છે એનું, અને ઈશ્વરને એના માટે સાધન બનાવો. જગતની વસ્તુ તારા માટે સાધ્ય.
એને આપણે શું કહીએ છીએ? સકાનુભક્તિ. અને એના માટે આપણે ભગવાનને પછી આપણે જે ભજતા હોઈએ કયા એક રૂપમાં જ ભજીએ નેચરલી. વિશ્વરૂપની તો વાત જ ક્યાં છે? એમાં એક રૂપમાં જ આપણે ભજતા હોઈએ છીએ. એને આપણે ઈષ્ટ દેવતા કહીએ છીએ. એટલે આપણે કૃષ્ણને ભજીએ અને ભજીએ જાણીએ છીએ કે બધા એના જે પણ આપણને ઈષ્ટ છે આ રૂપ, કૃષ્ણનું રૂપ આપણને ગમે છે, એ કે હનુમાનજી કે જે કહ્યું. અને પછી ધીરે 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 ઈચ્છાઓ તો પૂરી થાય છે જ. આપણી શ્રદ્ધા પર જ છે. સંભાવ એવું હોય છે ને કે આપણા રાગદ્વેષ પૂરા થાય ને બધું, પણ જ્યારે પૂરું થઈ જાય છે ને અને સફળતા મળે છે ને ત્યારે સંભાવ ઈશ્વર યાદ નથી બહુ આવતો સામાન્ય રીતે. એમાં આપણી સફળતા માટે આપણે આપણી પીઠ થાબડતા હોય છે. કોઈ દિવસ ઈશ્વરની પીઠ નથી થાબડતા. કંઈક ખરાબ બને તો આપણે આજુબાજુ શોધીએ કે કોણ જવાબદાર હતું. કશું નિષ્ફળતા આવે તો આજુબાજુ શોધીએ કોઈકને કે આના લીધે જ થયું છે, આના લીધે જ થયું છે. સફળતા આવે ને ત્યારે સામાન્ય રીતે લોકો પોતાના ગુણગાન ગાય, ફોનો કરીને બધાને કહે કે મને તો આવી સરસ નોકરી મળી ગઈ, મને તો આવો એક્ઝામની અંદર મારો આટલો નંબર આવ્યો, ફલાણું ઢીકણું. સફળતા માટે હંમેશા લોકો પોતાની પીઠ થાબડતા હોય છે, અહંકારની પુષ્ટિ. અને નિષ્ફળતા આવે ત્યાર પછી ઈશ્વરની દોષ આપીએ કે આટલી એની ભક્તિ કરી પણ ના થયું, ક્રૂર છે, આવો છે, તેવો છે વગેરે. એટલે એ વલણ જે છે ને એ જરા વિકૃત વલણ છે. ખરેખર તારા પર જો તું જ જવાબદાર હોત તો પછી તારે પહેલાં જ પ્રયત્ન એ થઈ જવું જોઈએ ને. દરેક વસ્તુ પહેલાં જ પ્રયત્નમાં થઈ જવું છે, કારણ કે સફળતા મળવી જ જોઈએ. તું જ જવાબદાર છું, તું તો હોઉં છું જ, કર્મ તારા વગર તો થવા જ નથી, તું કરતા છું, તો તું જ શરૂઆત કરું તો જ કર્મ થાય. તો પછી સફળતા તારા હાથમાં હોય તો દરેક વખતે તું સફળ જ થવો જોઈએ. પણ એવું છે જ નહીં. તમારું કર્મ એકવાર કરો તમે એટલે એ ગયું જાણે જગતની અંદર, જગતના નિયમોથી એનું થઈને એ કર્મફળ તમારી પાસે પાછું આવે. નિયમોથી એનો શેપ થઈ. અને નિયમો જે છે એ નિયમો તમને અનુકૂળ હોવા જોઈએ. એને ઈશ્વરની કૃપા કહેવાય, ગોડ્સ વિલ. ઈશ્વરની કૃપા એટલે એ બધા જે નિયમો તમને ઈચ્છિત કર્મફળ માટે, જે નિયમો તમારા સિવાયના, તમે તો બરાબર છે, તમે કરી દીધું કર્મ તમારી પસંદગીને આધારે, પરંતુ બીજા બધા પરિબળો છે એ અનુકૂળ બનવા જોઈએ ત્યારે ઈચ્છિત ફળ મળે. એ બધા પરિબળો એટલે શું? વિશ્વના પરિબળો એટલે ઈશ્વરના પરિબળો. ઈશ્વર મતલબ એટલે આપણે કહીએ ઈશ્વરની કૃપા. ઈશ્વરની કૃપા એટલે આ બધા પરિબળોની અનુકૂળતા, જેનાથી વાસ્તવની અંદર શક્ય બને. તો વિચાર કરો ને, એક સામાન્ય, આમ તો બહારની વાત તો બરાબર છે, સવારે ઉઠીએ ત્યારે સાજા સવારે ઉઠીએ એ પણ કેટલા બધા પરિબળો જવાબદાર હોય છે. અંદર બધું બરાબર ચાલે તો. કેટલાક લોકો સૂઈ ગયા પછી ઉઠે ત્યારે હોસ્પિટલમાં જ ઉઠે, આવું એ બને. કેટલાક લોકો બીજા લોકમાં ઉઠે, બીજા શરીરમાં ઉઠે, પછી આવું એ બને. કશું નક્કી નહીં. એક વાત સૂઈ ગયા પછી સવારે ઉઠો કે નહીં એ નક્કી નથી હોતું. અને ઉઠો ત્યારે કયા રૂપમાં ઉઠો કશું નક્કી નહીં. પણ જો ઉઠ્યા બધું વ્યવસ્થિત હોય તો આપણે બધા આટલા, એ પાછું એ સંસ્કૃતિમાં સવાર ઉઠે ને એટલે તાળી પાડે. કેમ? ભગવાન એક દિવસ આપ્યો વધારે, ઈશ્વરની કૃપા. આજનો દિવસ ક્રેડિટ ભગવાને આપી, ચાલો સરસ ક્રેડિટ આપી ભગવાને. કાલનો દિવસ તો હજુ છે ઉધાર, આવતીકાલ તો એ તો આપશે. એટલે આ રીતે આ કહેવાનો આશય ઈશ્વર દર્શન, આ રીતે કર્મફળની અપેક્ષા આપણા પ્રમાણે હોય તો પણ એમાં ઈશ્વરના દર્શન થઈ જ શકે છે. અને પછી ત્યાર પછી આપણી જેમ પરિપક્વતા વધતી જાય, કારણ કે ફળ તો આપે જ છે, આપણી શ્રદ્ધા વધતી જાય અને પછી એને કારણે આપણે ધીરે 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 એને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ આપણી શ્રદ્ધા વધે એમ એની વધુ નજીક જવાનો પ્રયત્ન કરીએ, એને બધું સમજવાનો પ્રયત્ન કરીએ. અને એ રીતે વિશ્વરૂપ દર્શનમાં આપણને પછી રુચિ જન્મે. એની રીતે આપણે થઈ, જેવી રીતે અર્જુનને જન્મી એવી રીતે અર્જુનને વિભૂતિઓના દર્શન કરાય અને પછી એને થયું કે આ વિશ્વરૂપ દર્શન કરું, એ પ્રકારે. અને એમાં એનો એડવાન્ટેજ શું? તો એનો એડવાન્ટેજ આટલો જ છે કે દ્વેષનો પરિહાર થઈ જાય, દ્વેષનો વગેરે જતો રહે. કારણ કે દરેક વસ્તુ ઈશ્વરનો, જેમ કે આપણે આપણા શરીરના વિવિધ અંગો જે છે એની અંદર એક જ અહમ વ્યાપેલો હોય. આપણા આખા શરીરની અંદર એક જ અહમ વ્યાપ્યો છે, ત્યારે આપણને એક અંગ માટે દ્વેષ ને બીજા અંગ માટે રાગ ને એવું કશું નથી. બંને હાથ માટે સમાન પ્રેમ છે.
એવી રીતે જ એક જ અહમ, એક જ ચૈતન્ય સમગ્ર જગતને વ્યાપીને રહેલું આ વિરાટ શરીર હોય, એ વિરાટ શરીરના એક અંગ માટે રાગ ને બીજા અંગ માટે દ્વેષ વગેરે ન હોઈ શકે. અને એ રીતે વાસ્તવની અંદર દરેકે દરેક વસ્તુનું સ્થાન વગેરે હોય. વ્યવહાર તમારે ધર્મના આધારે કરવા, જે બધું દ્વેષ રાગ દ્વેષ ના હોય, જો બધાને હું ભેટું, એવું ના હોય, એવું ના હોય, એવું ના હોય. એટલે તમને જે એક રૂપ આપેલું છે એ રૂપને આધારે બીજા રૂપ સાથે જરૂર વ્યવહાર કરો, પણ રાગ દ્વેષનો ભાવ હોય બસ. સમજી? એટલે તો હવે મચ્છર આવે તો એને હટાવવાનું નહીં, આવું પૂછતા હોય લોકો. હવે ત્યાં પેલો વંદા, આપણા ત્યાં તો વંદા બહુ હોય, એટલે પછી વંદા સમજી દેખાય તો પછી તો ભગવાનનું રૂપ છે કરીને એને હું કુમકુમ લાવીને એને ચાલો કરવા, આવું બધું ના હોય. હા, પરંતુ કહેવાનો આશય કે રાગદ્વેષનો ભાવ, જે તમે એક રૂપ આપવામાં આવ્યું છે એ રૂપને આધારે, મનુષ્ય રૂપ છે એના આધારે જે ધર્મ તમારું જે છે એનું પાલન કરો. બાકી રાગદ્વેષ નહીં. ધર્મ હોય ત્યાં રાગદ્વેષ ના આવે. જે વસ્તુ સાથે જે પ્રકારનો વ્યવહાર થતો હોય તે થાય, પણ રાગદ્વેષ ન હોય. રાગદ્વેષ એ ઈશ્વર દૃષ્ટિનો અભાવ બતાવે છે, કારણ કે મને અનુકૂળ પ્રતિકૂળ વગેરે એમ કરી. અને માટે જ્યાં પણ તું જે કોઈ એક્સલન્સ, મ્યુઝિક હોય, આ હોય તે હોય, ડાન્સ, જ્ઞાન, બુદ્ધિ વગેરે કે સૌંદર્ય જ્યાં પણ હોય, એ વાસ્તવમાં એ બધામાં તું ઈશ્વર દર્શન કરી, ઈશ્વરની વિભૂતિના દર્શન કર. આ પહેલો એડવાન્ટેજ વિશ્વરૂપ દર્શનનો, રાગદ્વેષનો પરિહાર, ખાસ કરીને દ્વેષનો પરિહાર. અને બીજી વસ્તુ કે પ્રત્યેક વસ્તુમાં તમે દિવ્યતા, કે એક જ વિરાટ શરીરના બધા અંગો છે એ રીતે. અને એટલા માટે સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણે આ પ્રકારે કરતા હોય છે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મે. બોલો, આપણા પગનો સ્પર્શ થઈ રહ્યો છે ભૂમિને, ભૂમિ ઈશ્વર છે, એટલે માટે ક્ષમા માગીએ છીએ કે કરવો તો પડશે જ, બરાબર ને? સમજી, આ બધું તો ઈશ્વર છે, તો પૃથ્વી ઈશ્વર છે, તો પૃથ્વી પર પગ ના મુકાય, ભગવાન પર પગ ના મુકાય. હે તો શું કરશો? ક્યાં અધ્ધર ચાલશો? તો હવે આકાશ એ ઈશ્વર, આકાશમાં પગ ના મુકાય. એટલે મેં કહ્યું કે વ્યવહાર જે પ્રકારે થાય પ્રકાર, પણ તમારા મનમાં આ બધી વસ્તુઓ માટે એક પ્રકારની લાગણી છે, એક પ્રકારની ભાવના છે ને, છે આ બધું ઈશ્વર વગેરે. એટલે અર્થ કહ્યું ને, સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ. એટલે આ ભૂમિ દેવી જે છે ભગવાનના પત્ની છે વગેરે. અને પછી જળ, આપો ઇદગમ સર્વમ વિશ્વભૂતા આપઃ પ્રાણ પશવ આપઃ એક્સેટ્રા એક્સેટ્રા, એ વેદનો મંત્ર છે, આપઃસુક્તમ છે. અર્થાત એમાં આ જળને પણ આ ઈશ્વરના રૂપમાં જોવામાં આવે છે. પછી અગ્નિનું તો તમે જાણો જ છો, દીપ જ્યોતિર્નમોસ્તુતે પણ કરીએ જ છીએ, અગ્નિ પ્રગટ દીવો પ્રગટાવીએ તો આપણે બોલતા હોઈએ છીએ. પછી વાયુ માટે છે, નમો બ્રહ્મણે નમસ્તે વાયો નમસ્ તમેવ પ્રત્યક્ષ બ્રહ્માસી. એટલે વાયુમાં પણ આપણે આ પ્રકારે દર્શન કરતા હોઈએ છીએ. બધી દિશાઓમાં પણ કરતા હોઈએ છીએ. પ્રાચ્યે દિશે નમઃ, પ્રતિચ્યે દિશે નમઃ, ઉદિચ્યે દિશે નમઃ. સંધ્યાવંદનમાં આવે છે આ વસ્તુ. બધી દિશાઓના રૂપમાં ઈશ્વરને નમસ્કાર કરતા હોઈએ છીએ. અને આ રીતે વાસ્તવની અંદર બધી વસ્તુઓ, આ પ્રકારની આપણી પ્રાર્થનાઓ, આપણી નિત્ય પૂજાઓ વગેરેની અંદર આ પ્રકારની જે પ્રાર્થનાઓ રહેલી છે, એમાં આ પ્રકારના દર્શન છે કે દરેક વસ્તુ ઈશ્વરની અભિવ્યક્તિ છે વગેરે. એટલે આ રીતે દિવ્યતાના દર્શન એ બીજો, દિવ્યતાની ભાવના કારણે મન આપોઆપ દિવ્ય બની જાય. બસ મન જે છે એ સ્વર્ગ સમાન એટલે મન હવે પવિત્ર બની ગયું, અને એની અંદર પછી ઈશ્વરનો પ્રવેશ થાય. ઈશ્વરનો પ્રવેશ એટલે શું? બસ આ આત્મા જ ઈશ્વર છે, પરમેશ્વર છે, પરમાત્મા છે, બ્રહ્મ છે, એ દર્શનને અનુકૂળ બની જાય. અને એટલા માટે આપણને પ્રત્યેક પૂજાનો જે પણ પ્રકાર હોય એ દૃષ્ટિએ આપણા અને બધા ધર્મો વચ્ચે પણ સમાનતા છે. મને ખ્યાલ છે, પતી ગયો છે સમય, પણ હવે બસ આ પતી ગયું છે. એટલે આપણા અને બધા ધર્મો વચ્ચે પણ સમાનતા કઈ રીતે? પ્રાર્થનામાં. હા, આપણે એના બધા ધર્મો વચ્ચે બધી રીતે સમાનતા નથી. ઈશ્વરના સ્વરૂપ વિશે, મોક્ષ વિશે એ બધામાં કંઈ સમાનતા નથી, પણ પ્રાર્થના. પણ સ્વામીજી કોઈ હિબ્રુમાં પ્રાર્થના કરે, જર્મન ભાષામાં પ્રાર્થના કરે ને આપણે સંસ્કૃતમાં કરીએ તો ભગવાન આપણી પ્રાર્થના સ્વીકારી લે. જો એ હું કરતો હોય ભગવાન, તો ભગવાન નથી.
એ તો બધી ભાષાઓ એને સર્વજ્ઞ હોય તો બધી ભાષાઓને ખબર હોવી જોઈએ. અને જે પણ ભાષામાં જે પણ પ્રાર્થના થતી હોય એ વાસ્તવમાં બધી છેવટે એની જ પ્રાર્થના છે. એટલે તમે કોઈ વ્યક્તિ એમ કે હું તો હવે ઈશુને પ્રાર્થના કરું છું, કોઈ વ્યક્તિ કે હું અલ્લાહને પ્રાર્થના કરું છું, કોઈ ખોટું નથી. છેવટે એક જ ઈશ્વરને બધું પહોંચે છે. ભલે ને એની દૃષ્ટિએ કોઈ ઈષ્ટ દેવતા અલ્લાહ હોય કે બીજું હોય, જે પણ હોય, એ રીતે બધામાં સમાનતા છે. પ્રાર્થનામાં સમાનતા છે. અને પ્રાર્થના દ્વારા તમે તમારો પ્રેમ પ્રગટ કરો છો. પ્રેમની કોઈ ભાષા નથી હોતી. પ્રેમની ભાષા નથી હોતી. કોઈ ગુજરાતીમાં પ્રેમ પ્રગટ કરે કોઈ વ્યક્તિ માટે, કોઈ સંસ્કૃતમાં પ્રેમ પ્રગટ કરે, કોઈ જર્મન ભાષામાં કોઈ બીજી વ્યક્તિ માટે પ્રેમ પ્રગટ કરે. ભાષા ભલે ભિન્ન હોય, પ્રેમમાં ભાષાનું બાંધણ એ બંધન નથી હોતું. એવી રીતે આ ભક્તિ, ઈશ્વરની ભક્તિ જે પ્રાર્થના દ્વારા, સ્તુતિ વગેરે દ્વારા પ્રગટ થતી હોય, પ્રેમની લાગણી પ્રગટ કરતા હોય, તો વાસ્તવની અંદર એમાં ભેદભાવ ન પડે. ગમે તે ધર્મમાં, ગમે તે ભાષાની અંદર, ગમે તે રૂપમાં ભજતા હોય, ગમે તે રૂપમાં, એટલે પ્રાર્થના અનેક રીતે આપણે પૂજા કરીએ આવી ષોડશોપચાર. આવું ક્રિશ્ચનો આવું બધું ન કરે. એ લોકો રવિવારે જાય ને પેલો માસ એટેન્ડ કરે ને ફલાણું જે રૂપમાં કરે. રૂપમાં ભેદ છે પણ પેલો ભાવના, સ્પિરિટમાં ભેદ નથી. સ્પિરિટ કઈ છે? પ્રેમ. ઈશ્વર માટેનો પ્રેમ પ્રગટ કરે છે. એટલે માટે એ દ્રષ્ટિએ ધર્મોમાં સમાનતા છે. અને એ રીતે વાસ્તવમાં શિવજીને ભજે કે વિષ્ણુને ભજે, એમાં કોઈ એ નથી. વૈષ્ણવ કે અમે ચડ્યા હતા અને અમે તો શિવ પણ ના બોલીએ, શિવ બોલીએ જ નહીં, શિવવું નહીં બોલીએ તો એ ખોટું છે. શિવજીવાળા કે અમે ચડ્યા હતા, કોઈ ચડિયાતું નથી. એક જ રૂપ. એનીવે, અને એ રીતે ગ્રહોને પણ આપણે તો બધું એના ઈશ્વરના જ બધા રૂપો ગણીએ. આદિત્યમ તર્પયામી, સોમમ તર્પયામી, અંગારકમ તર્પયામી. અર્થાત આ બધું બતાવે છે કે સમગ્ર વિશ્વમાં આપણે દિવ્યતાના દર્શન કરીએ. આ મોટો ફાયદો શેનો? વિશ્વરૂપ દર્શન. અને પેલો આગળ મેં તમને કહ્યું, રાગદ્વેષનો પરિહાર થઈ જાય, દિવ્યતા આપણા મનમાં પ્રગટ થાય અને આપણું મન તૈયાર થાય. મનમાં શું આવે? વિશાળતા આવે. દિવ્ય મન એટલે વિશાળ મન. રાગદ્વેષથી મન કેવું બને? સંકુચિત બને. ઈશ્વર દર્શનથી મન કેવું બને? વિશાળ બને. વિશાળ મન બને તો પછી આપણે બીજા બધાનો પણ સ્વીકાર કરતા થઈએ. એનું નામ જ પ્રેમ. આ રીતે આપણે ભૂમિકા રચાય. વિશ્વરૂપ દર્શનથી જ્ઞાનની ભૂમિકા, હું સર્વવ્યાપી છું એવી ભૂમિકા રચાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.